મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો। સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં સખી નીરના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિકના ઉપયોગને ન્યૂનતમ કરવાના આપેલા વિઝનને સાકાર કરતા સચિવાલય કેમ્પસમાં સખી નીરનો આ પ્લાન્ટમાં નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી મુળુ બેરા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ અને ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટનો નવા સચિવાલય બ્લોક નંબર 13ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાવ્યો હતો। સચિવાલય કેમ્પસની અંદર રોજની લગભગ 7 થી 8 જેટલી પાણીની બોટલ વપરાતી હતી, ત્યારે એક નવો પ્રયાસ કરીને જે રીતે પદમ ડુંગળી ખાતે અમારા ઇકો ટુરિઝમની અંદર જે સખી મંડળની બહેનો જે પાણીની બોટલમાં પાણી આપતા હતા, એ રીતે અહીંયા સખી નીર નામનું પાણી અહીંયા જ બનશે, અહીંયા જ ઉત્પન્ન થશે અને સખી મંડળ દ્વારા જ આ તમામ પાણીનું ઉત્પાદન થવાનું છે અને તમામ બ્લોકની અંદર સખી મંડળ દ્વારા પાણી વહેંચવામાં આવશે। સાથે સાથે પાણી વિતરણ માટે અમે ઈ વ્હીકલની પણ વ્યવસ્થા કરી છે। ટોટલ આ પ્લાન્ટ સખી મંડળ ચલાવશે। સખી મંડળને રોજીરોટી મળે, સખી મંડળ એક નવા પ્રયાસથી આ સચિવાલય પ્લાસ્ટિક મુક્ત બને, એના માટે એક અમે વિશેષ પ્રયાસ કર્યો છે।